નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 ભણવાના છીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો, જેની અંદર પરંપરાઓ, જેમાં હસ્ત અને લલિત કલાઓ વિશેના આપણે ટોપિક્સ છે એ જોવાના છે મિત્રો. તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 2. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને ભારત એક એવો દેશ છે કે જેની સંસ્કૃતિ અને એના વારસાની બાબતો દેશ વિદેશની અંદર વિખ્યાત છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. મિત્રો, ભૌતિક અને જૈવિક જે દ્રશ્ય છે, જેને તમે જોઈ શકો છો, બરાબર છે, અને જેની અંદર જીવિત વસ્તુઓ પણ જે છે એનો સમાવેશ થાય છે, એવો વારસો ધરાવતો દેશ છે આપણો. બાળકોને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, જોઈએ છીએ ને ઘણી વખત આપણે જોઈએ કે કોઈને બીમારી કોઈ હોય, ફોર ધ એક્ઝામ્પલ કે કોઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે, અને ડૉક્ટર પાસે જાઉં તો ડૉક્ટર તમને એવું પૂછે કે ભાઈ તમારા ફેમિલીમાં કોઈને આ પ્રોબ્લેમ છે? એટલે એવું કહે કે ભાઈ હા, મારા દાદાને હતો, મીન્સ વોટેવર કોઈ એના ફાધરને હતો, એવું કહે. તો એવું કહે કે હા ઓકે, તો તમને આ વારસામાં મળેલું છે, બરાબર. તો બીમારી પણ વારસામાં આવી શકે. એવી રીતના વ્યક્તિના શારીરિક અને જે બૌદ્ધિક માનસિક લક્ષણો છે એ પણ ઘણી વખત જે છે એ પોતાની સાથે એના જીવન સાથે વણાયેલા હોય છે અને ઉત્તરોત્તર વારસામાં મળતા હોય છે. મિત્રો, તો એને આપણે જૈવિક વારસો કહી શકીએ, બરાબર છે. ધારો કે કોઈ ફેમિલી છે, એની અંદર બધા જ જે છે એ સિંગિંગનું કામ કરતા હોય, ગીત ગાવાનું કે સંગીતનું સાથે જોડાયેલા હોય, તો એ એના બ્લડમાં હોય. ઓકે, વર્ષોથી ઘણા બધા પેઢીઓથી એ કામ કરતા આવતા હોય, તો એના ફેમિલી મેમ્બર્સની અંદર એ વસ્તુ જે છે ને એ બ્લડની સાથે જોડાઈ ગઈ હોય, એના એક લોહીના સંબંધ તરીકે એની સાથે વણાયેલી હોય, અને ઉત્તરોત્તર જે છે એ સિંગરો સારા એના ફેમિલીમાંથી મળતા હોય છે, આપણે જોઈ શકીએ. એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઇન્ડિયન આઇડલ, તમે લોકો સિંગિંગ શો જે આવતો એનો જોતા હોવ છો, રેગ્યુલરલી આપણે જોતા હોઈએ આવા લાઈવ શો જે છે હોય છે બધા, જે એની અંદર બતાવ્યું છે કે સિઝન 10ની અંદર પેલો જે વિનર થયો હતો સલમાન અલી કરીને, એ વ્યક્તિ જે સિંગર હતો, એમના ફેમિલી મેમ્બરની અંદર પણ બધા જ જે છે એ એનું ખાનદાની કામ હતું, સંગીત સાથે જોડાયેલા હતા, તો એ પણ એક સારો સિંગર તરીકે આવ્યો. એવી રીતના ઘણી બધી કલાઓ, ઘણી બધી વસ્તુઓ જે છે એ વંશ પરંપરાગત વારસામાં મળતી હોય છે. તો આવા વારસાને આપણે જૈવિક વારસો કરી શકીએ છીએ. શારીરિક અને માનસિક લક્ષણો જે છે એ જૈવિક વારસા તરીકે આપણને મળતા હોય. તો જૈવિક વારસા તરીકે આપણે એને ઓળખીએ છીએ જ્યારે ઘર, જમીન, જાગીર કે સ્થાવર અને જંગમ મિલકતો એ વારસામાં મળે, તો ત્યારે આપણે તેને ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. જે મિલકતો છે મિત્રો, બરાબર, એ બધીને આપણે ભૌતિક વારસામાં લઈએ, અને વ્યક્તિના શારીરિક માનસિક લક્ષણો જે મળે એને આપણે જૈવિક વારસા તરીકે ગણીએ છીએ. તો આવી રીતના તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે કે સર્જન કરે છે, તેને સામાન્ય રીતે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. મિત્રો, બરાબર, પોતાની રીતે જે કાંઈ ડેવલપિંગ કરે, જે કાંઈ નવું એસ્ટાબ્લિશ કરે, આ બધી જ વસ્તુ જે છે એને આપણે સામાન્ય રીતે આપણી સંસ્કૃતિ કહીએ છીએ, કારણ કે એ ઉત્તરોત્તર વ્યક્તિઓ સાથે, સમાજ સાથે અને લોકો સાથે જોડાયેલ હોય છે. તે જ રીતે સામાજિક જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, બરાબર છે, આપણા રેગ્યુલર જે સમાજ જીવન છે, આપણું લાઈફસ્ટાઈલ છે, આપણી સોસાયટી છે, એની અંદર કેટલાક રૂલ્સ છે, કેટલીક પરંપરાઓ છે, કેટલીક માન્યતાઓ છે, કેટલીક રૂઢિઓ છે, કેટલાક રીત રિવાજો છે, બરાબર. આ બધી જ વસ્તુ જે છે એ આપણી સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. મિત્રો, જો શું કહેવા માગે છે તો કે તેવી જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકીએ, બરાબર. આ બધી વસ્તુઓ, આપણી જીવનશૈલી, આપણી જીવન જીવવાની રીત, બરાબર, એને પણ આપણે આપણી એક સાંસ્કૃતિક વારસાની બાબત તરીકે જાણી શકીએ, ઓળખી શકીએ. તો તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગીરી, માન્યતાઓ, કૌશલ્યોનો સમાવેશ પણ તેમાં કરી શકીએ છીએ. મિત્રો, ઇન શોર્ટ કહેવા એવું માગે છે કે વ્યક્તિ જે લાઈવ છે, જે જીવન જીવે છે, એની સાથે જીવનની જોડાયેલી દરેક ઘટનાઓ, દરેક બાબતો એ સંસ્કૃતિનો એક ભાગ છે, અને સમાજ પાસેથી આપણને એકની ને બીજી રીતે આ બધું મળેલું છે. મિત્રો, ઓકે, તો આ રીતના જે છે એ જીવન સાથે વણાયેલી બધી જ વસ્તુઓ, પરંપરાઓની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે તહેવારો, ઉત્સવો ઉજવવાની એ પણ આપણી એક વિશિષ્ટ પરંપરાઓ છે. નવરાત્રિ છે તો હિન્દુ ધર્મની અંદર આપણે નવરાત્રિનું મહત્ત્વ હોય. ઘરની અંદર જે છે એ કાણાવાળો જે ઓલો માટીનો ઘડો, જેને આપણે ગરબો કહીએ, બરાબર, એ પધરાવવાનો રિવાજ છે.
બરાબર છે. એવી જ રીતના જે છે એ અલગ અલગ તહેવારોને ઉજવવા માટેના અલગ અલગ રિવાજો જે છે, પરંપરાઓ છે, જે માન્યતાઓ છે એ આપણે જોતા હોઈએ કે ભાઈ ચલો શરદ પૂનમ હોય તો ત્યારે દૂધ પૌવા જે છે એ ચંદ્રના અંજવાળામાં રાખી અને પ્રસાદ તરીકે ખાવા, એ પણ એક આપણી પરંપરાઓ છે. બરાબર. પછી કેટલીક રૂઢિઓ છે, જે જૂની માન્યતાઓ છે એને પણ આપણે એટલી જ સારી રીતે અને સ્ટ્રિક્ટલી ફોલો કરતા હોઈએ છીએ. કેટલાક રીત રિવાજો જે છે એ પણ આપણે પરંપરાગત રીતે જે છે એ નિભાવતા હોઈએ છીએ. તો આ બધું આપણને ઉત્તરોત્તર જે મળ્યું છે એ એક પ્રકારનો આપણો વારસો છે મિત્રો. આગળની વાત કરીએ તો ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બની રહી છે મિત્રો. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે જૂની જે વસ્તુઓ છે, જે રૂઢિઓ છે, જે રીત રિવાજો છે, એ ધીમે ધીમે કરતાં એમ ગણો ને કે સાવ ભૂલાતા જાય છે. બરાબર છે. આપણે એને અવોઇડ કરતા જઈએ છીએ, આપણે એનાથી દૂર થતા જઈએ છીએ. કઈ રીતના? તો કે તમે જુઓ કે મેરેજ ફંક્શનની વાત કરીએ, બરાબર, એવી કહેવત છે, કોઈને હજી પણ તમને કોઈ મળશે ને, એંગેજમેન્ટ કોઈની થઈ ગઈ હોય એટલે પૂછે કે ભાઈ લગ્નના લાડવા ક્યારે ખવડાવવા છે, અથવા તો કોઈ લગ્ન કરવા યોગ્ય ઉંમરનું થઈ જાય એટલે પૂછે કે લગ્નના લાડવા ક્યારે ખવડાવવા છે. એટલે લગ્નની અંદર લાડવા જમણવારમાં થતા. આજના સમયની અંદર તમે જુઓ કે મેનુ કેટલા ચેન્જ થઈ ગયા છે. પહેલાંના ટાઈમની અંદર જે વસ્તુઓ અને રિવાજો હતા ને મિત્રો, એવા હતા કે જેના કારણે સમાજની અંદર રહેતા બધા વર્ગના લોકો જે છે એ પોતાના પ્રસંગો, પોતાના ઉત્સવો, તહેવારો સારી રીતે ઉજવી શકે અને કોઈ નાનપ ન અનુભવે, અમીરી ગરીબીના ભેદભાવો ન જણાય, એવી રીતના બધા જે છે એ પ્રસંગો કરવામાં આવતા. આજના સમયની અંદર જે હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવવાવાળા લોકો છે એ પોતાના મેરેજના અને તેને જે કંઈ પાર્ટી ફંક્શન્સ છે એ એટલા બધા એક્સપેન્સિવલી ઓર્ગેનાઇઝ કરતા હોય કે એના પ્રમાણમાં નાના માણસો જે છે એવું કરી ના શકે, પણ છતાં એની સાથે જોડાવા માટે ખેંચાઈને પોતાને જે છે એ આર્થિક રીતે તંગી અનુભવીને કામ કરવા પડતા હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે મેરેજની અંદર લાડવા જે છે એ મિષ્ટાન તરીકે હતા. આજના સમયે તમે જુઓ છો કે કેટલી બધી વેરાયટીઝ જે છે એ જોવા મળે છે. ઓકે. ગરબા જે છે એ આપણી એક આપણું પ્રાચીન આપણો રાસ ગરબા જે છે એ આપણું એક ટ્રેડિશનલ ડાન્સિંગ કહી શકાય. ગુજરાતના ખાસ આપણા જે ઓળખીતા છે પ્રાચીન ગરબાઓ, એની અંદર પણ આપણે આજે જોઈએ કે કેટલું વેરિએશન આવી ગયું છે. પાર્ટી પ્લોટની અંદર જે ડિસ્કો દાંડિયા જે છે એ થાય છે, એને અને ગરબાને આમ જોવા જાવ તો બહુ દૂર દૂર સુધી કંઈ સંબંધ ના હોય એવું જણાય. મેરેજ ફંક્શનની અંદર આપણે આગલા દિવસે દાંડિયા રાસનો જે રિવાજ હતો એની જગ્યાએ જે ડીજે ને આન તેને બધું આવી ગયું છે. આપણા પહેરવેશની અંદર એવડો ચેન્જીસ આવી ગયો છે. આપણા ખોરાકની અંદર એટલા બધા પરિવર્તન આવી ગયા છે મિત્રો. તો આ બધી જ વસ્તુ જે છે એ આપણી સંસ્કૃતિથી આપણને દૂર કરતી જાય છે મિત્રો. ચલો, પરિવર્તન એ જીવનનો નિયમ છે, આપણે પરિવર્તનને અપનાવવું પણ જોઈએ, પણ આપણી જૂની જે માન્યતાઓ છે, આપણી જે પરંપરાઓ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કાર છે એને ભૂલવું પણ ના જોઈએ. આ ચેપ્ટરમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. આપણી બધી માન્યતાઓ, આપણી પરંપરાઓ, આપણી કલાઓ જે છે એને આપણે વિસરતા જઈએ છીએ આજે. તો આ બધી વસ્તુને ક્યાંક ને ક્યાંક આપણે જીવંત રાખવા માટે જવાબદાર છીએ. સમાજના એક ભાગના રૂપે આપણે પણ આપણી આ કલાઓને, આપણા ભારતના આ અમૂલ્ય વારસાને જાળવીએ, એને આગળ સુધી લઈ જઈએ અને આપણી આવનાર પછીની પેઢી જે છે એને પણ આપણે આ વસ્તુનું જ્ઞાન આપી શકીએ, એવું આપણે કેપેબલ બનવાની જરૂર છે મિત્રો. તો આ ચેપ્ટરને માત્ર એક સિલેબસના ભાગરૂપે નહીં, પણ આપણે આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે શું કરી શકીએ એમ છીએ એ રીતના પણ આપણે જોવું જોઈએ. આગળ ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે ચર્ચા કરીએ તો પ્રાચીન ભારતની 64 કલાઓ, જેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા. જો નાટ્ય અને નૃત્ય બે અલગ બતાવ્યું છે મિત્રો, બરાબર છે. ડાન્સિંગ છે એ પણ અલગ છે અને નાટ્યકલા જે છે, નાટક ભજવવાનું જે છે એ પણ અલગ છે. પછી તો કે ઇત્યાદિ વગેરે વસ્તુઓ ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓએ આક્રમણકારોએ એના માટે ભારતની સમૃદ્ધિ જે છે આકર્ષણનું કેન્દ્ર હતી. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. આપણે જોઈએ છીએ વિશ્વ યોગ દિવસ, બરાબર, 21 જૂન સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગથી જે છે એ ફાયદો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે મિત્રો. ઓકે. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એક માર્કની અંદર કે કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો યાદ રાખજો 21મી જૂન. આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા, કારીગરી વિશેનો પરિચય મેળવીશું. ચલો મિત્રો, વન બાય વન આપણે એક જે છે એ કલાઓ જોતા જવાની છે. તો પહેલી છે ભારતીય કસબીઓની કરામત. કઈ રીતના કામ કરવામાં આવતું હતું ક્લોથ્સ ઉપર, મટીરિયલ્સ ઉપર, એ આપણે જોવાનું છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરીઓ અને કસબીઓની હુનર પરંપરાગતતામાં સમાયેલું છે.
ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકલા, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. મિત્રો, આટલી બધી કલાઓની અંદર આપણા કારીગરો નિપુણ હતા અને ખૂબ સારી રીતે જે છે એ આ બધી જ કલાઓ જે છે એ પોતે જાણતા હતા અને વારસામાં અને વંશ પરંપરાગત રીતે આપણા માટે છોડતા ગયા છે અને શીખડાવતા ગયા છે. હવે એને જીવંત રાખવાની જવાબદારી આપણી છે. આ બધી જ વસ્તુઓથી આપણી એક અલગ છાપ ઊભી થાય છે દેશ વિદેશની અંદર. પહેલી કલા જે છે એ છે માટીકલા. ચલો સમજીએ એને માટીકલા. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી લઈ અને મરણ સુધીના યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. મિત્રો, આજથી ઘણા વર્ષો પહેલાંની વાત કરીએ તો ત્યારના સમયની અંદર માટીના વાસણો જે છે એની અંદર રસોઈ પણ બનાવવામાં આવતી હતી અને વિવિધ રીતે માટીના વાસણો ઉપયોગમાં આવતા હતા. બરાબર છે. આપણે જોઈએ કે જન્મથી લઈને મૃત્યુ પર્યંત માટી સાથે જે છે આપણું જીવન જોડાયેલું છે. આપણું શરીર જે છે એ પંચમહાભૂતથી બનેલું છે અને માણસ જે છે એ જ્યારે મૃત્યુ પામે ત્યારે પણ જેને આપણે હિન્દુ ધર્મ અનુસાર જેને જમીન ઉપર સુવડાવવામાં આવે ત્યારે પણ ગાર અને માટીનું જે છે એ લીપણ કરવામાં આવતું હોય છે. છાણ જે છે ગાયનું એ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે ગાયની અંદર એવું માનીએ આપણે કે 33 કરોડ દેવતાઓનો વાસ છે. તો ગૌમૂત્ર અને ગાયનું જે છાણ છે ને આપણે પવિત્ર માનીએ છીએ, એનું લીપણ કરી અને ત્યાં જે છે એ શબને સુવડાવવામાં આવે, કારણ કે શબ છે એ પવિત્ર વસ્તુ છે. માણસ જીવન પર્યંત ભલે ગમે એવો પાપી હોય, નરાધમ હોય કે વ્યક્તિત્વ એનું ગમે એટલું ખરાબ હોય, પણ મૃત્યુ પામ્યા પછી એનું શરીર જે છે એને પવિત્ર માનવામાં આવતું હોય, શબને પવિત્ર માનવામાં આવતું હોય. મિત્રો, એટલા માટે જે છે એ આ પવિત્રતાની જાળવણી એના મૃત્યુ પછી પણ કરવામાં આવતી હોય છે. એટલે માટી રીતે જન્મથી મરણ સુધી માટી સાથે આપણે ગાઢ રીતે જોડાયેલા છીએ. મિત્રો, ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીઓનો ઉપયોગ કરતો હતો. મેં તમને કીધું ને કે ધાતુના વાસણ, એલ્યુમિનિયમ સ્ટીલના વાસણો આપણે જે યુઝ કરીએ છીએ એ જ્યારે નહોતા એ સમયની અંદર માટીના વાસણો જે છે ખૂબ ઉપયોગી હતા. હજે પણ આજના સમયમાં તમે રાજકોટની અંદર કે ક્યાંય જાઓ તો ત્યાં માટલા ઊંધિયું પ્રખ્યાત છે. મિત્રો, ગોળાની અંદર જે માટલાની અંદર જે છે ઊંધિયું પકાવવામાં આવે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ખાસ કરીને તમે જાઓ તો ત્યાં પ્રસંગોની અંદર માટલા ઊંધિયું એટલું જ જે છે પોપ્યુલર છે. ઘરની અંદર પણ માટીની જે વાસણ હોય એની અંદર દહીં જમાવવામાં આવતું અને એ દહીં જે છે એ ખૂબ જ સરસ બનતું. શું કામ? કારણ કે માટી જે છે એ પાણીને શોષી લે, એટલે દહીં જે છે દૂધની અંદર જો પાણીનો ભાગ રહી ગયો હોય તો એ પાણીનો ભાગ બધો શોષાઈ જાય ને એકદમ કઠણ જે છે એ સારામાં સારું દહીં જે આપણને મળતું. એવી જ રીતના ઘરની અંદર હજી તમે જુઓ કે રોટલા બનાવવાના હોય ત્યારે આપણે માટીની તાવડીની અંદર જે છે એ રોટલા બનાવતા હોય ઘરની અંદર, આપણા મમ્મી કે દાદી કે વોટેવર લેડીઝ જે રસોઈ કરતા હોય એ. બરાબર. તો આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ અને હજી પણ આપણે કેટલાક અંશે આપણે માટીના વાસણોનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ. એ ઉપરાંત વાત કરીએ તો જેની અંદર માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજનો સંગ્રહ માટે કોઠીઓ વગેરે ગણી શકાય. અનાજની કોઠીઓ જે હોય ને મિત્રો, ત્યારે કેવું હતું, જમીનની અંદર ખાડો કરી અને એની અંદર જે છે અનાજને સ્ટોર કરવામાં આવતું. આજે પણ હજી તમે આપણા જૂનાગઢની વાત કરીએ તો ઉપરકોટ તમે જાઓ તો અનાજના કોઠારો છે. બરાબર. જે જમીનની અંદર ખાડા કરીને એમાં અનાજને સ્ટોરેજ કરવામાં આવતું. એની અંદર પણ ગાર માટીનું લીપણ કરતા. બરાબર છે. લીમડો જે છે, કડવો લીમડો, એમાં નાખવામાં આવતું. આજે આપણે બોરિક પાવડર અને ઝંડુની ગોળી ને વગેરે દવાઓ આવી ગઈ, એ આપણે અનાજ બગડે નહીં એટલે એમાં મૂકીએ છીએ, પણ પહેલાંના સમયે એન્ટીબાયોટિક તરીકે આ બધી વસ્તુને યુઝ કરતા, જેથી કરીને એની અંદર જીવાત ન થાય અને લાંબા સમય સુધી એ અનાજને સારી રીતે સ્ટોર કરી શકાય. ઓકે. તો આ બધી કોલડીઓ, કોડિયાઓ, હાંડલા, માટીના ચૂલા વગેરે અનાજના કોઠારોમાં પણ માટીનો ઉપયોગ થતો હતો. મિત્રો, એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીપી અને રક્ષણ અપાતું હતું. આજે આપણે ડિસ્ટેમ્બર ને ઓઇલ પેન્ટ ને ડિસ્ટેમ્બર્સ ને આ બધા કલર્સ આવી ગયા. બરાબર. નેરો લેક સાંભળીએ છીએ કે નહીં એડવર્ટાઇઝ બધી? આટલા બધા મોંઘા પેન્ટ્સ જે છે એ આવી ગયા. ત્યારના સમયની અંદર આવું નહોતું. બરાબર. ત્યારે છાણ અને ગાર માટીનું લીપણ કરવામાં આવતું. આજે આ વસ્તુને એન્જોય કરવા માટે આપણે મોટી 5 સ્ટાર હોટલ્સની અંદર જઈએ, રિસોર્ટની અંદર જઈએ. બરાબર. કે જ્યાં આખું વિલેજ બનાવ્યું હોય, ગામડું બનાવ્યું હોય અને એની અંદર આપણે 1-2 દિવસ રોકાઈએ અને જમીએ ને આ બધું જીવન માણવા માટે આપણે આજે એક્સપેન્સ કરવો પડે છે. એ સમય કુદરતી રીતે આપણને જે છે એક સમય એવો હતો કે આ બધી વસ્તુ મળતી. બરાબર. ગામડાની અંદર આજે આપણને રહેવું નથી ગમતું. હા, 2 કે 3 દિવસ આપણે
ફ્રી ટાઈમમાં હોલિડેઝમાં આપણને જવું ગમે છે, બરાબર, એન્જોય કરવું ગમે છે, ત્યાંનું જીવન સારું છે, સ્વચ્છ છે, સુંદર છે, આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ, પણ છતાં એને એક્સેપ્ટ નથી કરવાના. કોઈને જો આજે ગામડામાં રહેવાનું થશે તો મિત્રો ગમશે નહીં, કારણ કે સિટી તરફનું આકર્ષણ અને વૈભવશાળી જીવનશૈલી અને જે પશ્ચિમી સંસ્કૃતિનું આપણે જે અંગીકરણ કર્યું છે એના કારણે આપણને આ વસ્તુ હવે આપણે ગણતા નથી, જોવી પણ ગમતી નથી, બરાબર. હા, 2 કે 3 દિવસ આપણે એન્જોયમેન્ટ માટે એ વસ્તુને એક્સેપ્ટ કરીશું. તો આ રીતના ગાર માટીનું લીપણ દિવાલો ઉપર પણ કરવામાં આવતું હતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા હતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પા ની સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો મોસ્ટ આઈએમપી જે છે આ ક્વેશ્ચન 1 માર્કમાં પૂછી શકાય એવો છે મિત્રો, અંડરલાઇન કરજો પેન્સિલથી. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય. તમને પૂછાય કે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય, તો કુંભારનો ચાકડો મિત્રો, બરાબર. મશીનરીનું જ્યારે શોધ નથી થઈ ત્યારે કુંભારનો ચાકડો જે છે એ પ્રથમ એવી મશીનરી હતી કે જેના ઉપર જે કામ કરી અને ઘાટ ઘડવામાં આવતો હતો, એટલા માટે એને પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર આપણે ગણી શકીએ છીએ. આજે પણ નવરાત્રિમાં ગરબા અંદર દીવો હોય તેવો માટીનો કાણા પાડેલો ઘોડો જેને કહેવામાં આવે એ આપણને જોવા મળે છે. કાચી માટી અને કાચી માટી પકાવેલા વાસણો એટલે કે ટેરાકોટા તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. આજે આપણે જોઈએ મિત્રો કે બધા જ ઘરની અંદર જે છે એ બધે આવી ગયા. શું આપણને પાણીને પ્યોર કરવા માટે વોટર પ્યોરિફાયર આવી ગયા. ઓકે, તો વોટર પ્યોરિફાયરમાં પ્યોર કરેલું પાણી આપણે પીએ છીએ. હવે તો ડૉક્ટર્સ પણ ના પાડે છે કે એ વસ્તુ ના કરો. શું કામ? કારણ કે અમુક અંશે શરીરની અંદર ક્ષારની માત્રા પણ જળવાવી એટલી જ જરૂરી છે મિત્રો. ઓકે, તો માટીનું જે માટલું, ગોળો જેને આપણે કહીએ પાણી પીવા માટેનો, એ પવિત્ર માનવામાં આવતું હતું. ઘરની અંદર માટીનો વાસણ પાણીનું ભરેલું રાખવું. પારિયાણું અલગ હતું પહેલાંના સમયની અંદર. તમે ગામડાના મકાનો જુઓ ને મિત્રો, તો જેમ રસોડું અલગ હોય ને એમ ગોરા પારિયાણાનું એક આખું અલગ સ્ટેન્ડ હોય, બરાબર, એની ઉપર જ માટલા રાખવામાં આવે અને બહુ પવિત્ર માનવામાં આવતું કે ઘરની અંદર માટીનો ગોળો હોવો જોઈએ, બરાબર. આજે આપણે વોટર પ્યુરિફાયરમાંથી પાણીની બોટલ્સ ભરીને ફ્રીજમાં સ્ટોર કરીએ અને આખો દિવસ ફ્રીજનું પાણી પીએ અને પછી માંદા પડીએ. ઓકે, પછી હવે આપણને એવું સમજાયું છે કે ભાઈ ત્રાંબામાં ભરેલું પાણી જે છે એ પીવું જોઈએ. એટલે અંદરથી કોપર અને ઉપરથી ડેકોરેટ કરેલી પાણીની કોઠીઓ આવે, એની અંદર આપણે રાત્રે પાણી ભરી રાખીએ અને સવારે એ પાણી જે છે એ પાછું આપણે પીવામાં ઉપયોગ કરીએ. તો આ વસ્તુ તો વર્ષો જૂની છે, બરાબર છે. આપણા શાસ્ત્ર, આપણા પૂર્વજો આપણને વર્ષોથી કહેતા આવ્યા છે કે ભાઈ ત્રાંબાના વાસણમાં ભરેલું પાણી પીવું શરીર માટે ખૂબ સારું કહેવાય, બરાબર. તો રાત આખી પાણીમાં ભરીને સવારે પાણી પીવું જોઈએ. એટલે ધીમે ધીમે જે પ્રાચીનતા છે એના તરફ આપણે આગળ આધુનિકતાની સાથે વધતા જઈએ છીએ મિત્રો. પણ માટીના માટલા જે છે ઘરની અંદર રાખવા પવિત્ર પણ માનવામાં આવતા અને એની અંદર જે ઠંડુ થયેલું પાણી હોય એ પાણી પીવાથી જે સંતોષ થાય એ ફ્રીજના પાણીથી ક્યારેય ના થાય, બરાબર. અને માટલું જે છે એ વોટર પ્યુરિફાયરનું જ કામ કરતું એક પ્રકારે, કારણ કે તમે માટલું જે છે પાણીનું ભરીને રાખો, એને રોજબરોજ સાફ કરીએ ત્યારે એની અંદરથી કેટલો કચરો નીકળે, એ કચરો બધો એ શોષી લે, બરાબર છે. તો આ ગોળો જે છે એ એક પ્રકારનું વોટર પ્યુરિફાયરનું જ કામ કરતું હતું, બરાબર, જે તે સમયે. પણ આજે આપણે આધુનિકતા તરફ આગળ વધી ચૂક્યા છીએ એટલે વસ્તુને આપણે વિસરતા જઈએ છીએ. જેનો ખ્યાલ આપણે દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજ મહેસાણા જિલ્લામાં આવેલું જે છે એમાંથી મળી આવેલા હાથથી બનેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે મિત્રો. એટલે આપણને ખ્યાલ આવ્યો પ્રાચીન આ વસ્તુઓ જે આપણને મળી, બરાબર, દક્ષિણ ભારતની અંદર નાગાર્જુનકોંડામાંથી અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા લાંગણજમાંથી જે આપણને માટીના વાસણો જૂનવાણી મળ્યા, એના આધારે આપણને ખ્યાલ આવ્યો કે પ્રાચીન સમયની અંદર જે છે એ માટીના વાસણો જે છે એનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હતો. ઓકે મિત્રો, તો આ માટીકલા છે, આ અહીંયા પૂરી થાય માટીકલા. ત્યાર પછીની જે કલાઓ જે છે એ 1 by 1 આપણે બધી જ કલાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવશું મિત્રો. જો શક્ય હોય તો બને ત્યાં સુધી જેટલી વસ્તુ હું તમને અંડરલાઇન કરાવું છું એ એક પિન પેજની અંદર અથવા તમે ફેરબુક બનાવી હોય એની અંદર લાસ્ટ પેજમાં એને જે છે એ નોટ ડાઉન કરતા જાઓ, જેથી કરીને 1 માર્કના જે પ્રશ્નો આમાંથી પૂછી શકાય એવા છે એનું એક લિસ્ટ તૈયાર થઈ જાય. તો ઇન શોર્ટ તમારે પછી જ્યારે આ પ્રશ્નો તૈયાર કરવા હોય ત્યારે તમારે આખી ટેક્સ્ટબુક જે છે એમાં 2nd ચેપ્ટરને ફરી રિફર આખું ના કરવું પડે. 1 માર્કના પ્રશ્નોનું એક લિસ્ટ તમારી પાસે તૈયાર હોય કે જે 2nd ચેપ્ટરમાંથી પૂછી શકાય એવા છે. એમાંથી ઘણું બધું તમને જે છે એ કામ આવશે મિત્રો. ઓકે, તો હવે પછીની જે કલાઓ છે આપણે આગળના ચેપ્ટરની અંદર આપણે કન્ટિન્યુ કરશું. અત્યારે જે ભણ્યા છે એને વ્યવસ્થિત એક વખત વાંચજો,
પાકું કરવાનો પ્રયત્ન કરજો મિત્રો. અને ક્વેશ્ચનના ફોર્મમાં પૂછાય તો આપણે એનો આન્સર કઈ રીતે લખીએ એની પ્રેક્ટિસ માટે એને પ્રશ્ન જવાબના રૂપમાં એકવાર લખજો, જેથી કરીને આગળના સમયમાં પ્રોબ્લેમ ના થાય. હવે પછીનો પોર્શન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધારીશું.